બારડોલીમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. એસએમસીની ટીમે ₹116 લાખથી વધુના જથ્થા સાથે એકને ઝડપી 3ને વોન્ટેડ જાહેર કર્યા. સ્ટેટ મોનિટરિંગ ટીમ બારડોલી પંથકમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 53 ઉપર 3 વરલા બ્રિજ પાસે એક ઈસમ મોટી માત્રામાં ડ્રગ્સ લઈને ઊભો છે તેવી બાતમીના આધારે એસએમસીની ટીમે બાતમીની જગ્યાએ પહોંચી રેડ કરતા એક ઈસમને ઝડપી ચેક કરતા તેની પાસે રહેલી બેગમાંથી દરોડા દરમિયાન કોકેન, બ્રાઉન હેરોઇન, અલ્પ્રાઝોલમ, ગોળીઓ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ ઉપરાંત રોકડ અને મોબાઈલ ફોન કબજે કરાયા છે. જપ્ત કરાયેલ મુદ્દામાલમાં કોકેન 93 ગ્રામ 570 મિલીગ્રામ, હેરોઇન, બ્રાઉન હેરોઇન 46 ગ્રામ 560 મિલીગ્રામ, અલ્પ્રાઝોલમ ગોળી 20 ગોળીઓ મળી કુલ ડ્રગ્સની કિંમત ₹1,16,85,086, એક મોબાઈલ અને રોકડા મળી કુલ ₹1,16,89,206ના મુદ્દામાલ સાથે ડ્રગનું વેચાણ કરનાર અવનીશ સચ્ચિદાનંદ પાઠકને ઝડપી ઉત્તર પ્રદેશના 3 ઈસમો સુરેશસિંહ, અનિલ યાદવ અને મુખ્ય સપ્લાયર મહારાષ્ટ્રના મોહિત યાદવને બુધવારે સાંજે વોન્ટેડ જાહેર કરી તમામને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સાથે ગાંધીનગર લઈ ગયા અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.